નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 6 ની અંદર એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે ચલ બળ વડે એટલે કે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. આપણે ચેપ્ટર નંબર 6 માં 6.6 નંબરનો ટોપિક ભણી રહ્યા છે. ટેક્સ્ટમાં પણ તમે એને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ કે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. આપણે કાર્ય ઉર્જા પ્રમેય તો અગાઉ ભણી ગયા, જેને ઇંગ્લિશમાં કહેવાય ધ વર્ક એનર્જી થિયરમ. તો એ કાર્ય ઉર્જા પ્રમેય અચળ બળ માટે હતું, એટલે કે અચળ પ્રવેગી ગતિ માટે હતું. આ વર્ક એનર્જી થિયરમ ફોર અ વેરિયેબલ ફોર્સ, એટલે કે ચલ બળ, કે જે બળનું મૂલ્ય સ્થાન અને સમય સાથે બદલાતું હોય એવા ચલ બળ માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણવાનો છે. તો એ ભણવા સૌપ્રથમ આપણે ગતિ ઉર્જાનું જે સૂત્ર છે એને યાદ કરીશું કે ગતિ ઉર્જા k બરાબર હાફ mv², જ્યાં m એટલે પદાર્થનું દળ અને v એટલે પદાર્થનો વેગ. હવે વિદ્યાર્થી મિત્રો, સમય સાથે ગતિ ઉર્જાના ફેરફારનો જો દર શોધવો હોય તો આ ગતિ ઉર્જાનું તમારે દર એટલે સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. એટલે કે ગતિ ઉર્જા k નું સમયની સાપેક્ષે વિકલન કરતા, વિકલન એટલે d/dt. તો d/dt ઓફ હાફ mv² તમારે બંને બાજુ વિકલન કરવાનું છે. તો d/dt બંને સાઈડ લગાડીશું આ સૂત્રને, એટલે વિકલન થાય d/dt ઓફ હાફ mv² નું, એમાં હાફ એટલે કે 1/2 અચળ, દળ અચળ, એટલે v² નું જે વિકલન છે એ ઘાતના નિયમ પ્રમાણે v ની 2 ઘાત છે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 2 ઘાતનું વિકલન કરો તો એ ઘાત આગળ આવે. માની લો કે આનું વિકલન તમે કરો d/dt ઓફ v², તો ઘાત આગળ આવે ઘાતના નિયમ પ્રમાણે, અને આ ઘાત 2 માંથી 1 ઓછી થાય એટલે 2v⁻⁴, એટલે v ની 1 ઘાત, અને ન લખો તો ચાલે. અને t ની સાપેક્ષે v નું વિકલન છે, એટલે અહીંયા ગુણાકારમાં v નું 1 વખત t ની સાપેક્ષે વિકલન લખવું પડે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો v² નું વિકલન 2v dv/dt થાય સમયની સાપેક્ષે. એટલે અહીંયા મેં લખ્યું છે આ 2v dv/dt, કોના બદલે v² નું વિકલન 2 * v * dv/dt. હવે વિદ્યાર્થી મિત્રો, આ 2 અહીંયા કેન્સલ થાય, એટલે વધશે કે દળ ગુણ્યા વેગ અને ગુણ્યા dv/dt, એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન, જેને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ, એ એક્સિલરેશન. એટલે અહીંયા dv/dt ના બદલે a મૂકતા પ્રવેગ સૂત્ર થાય mva. હવે ન્યૂટનના બીજા નિયમ અનુસાર ma એટલે f, દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ. તો અહીંયા ma બરાબર f મૂકતા દળ ગુણ્યા વેગ, બળ ગુણ્યા વેગ. કોણ? ગતિ ઉર્જાના ફેરફારનો દર એટલે બળ ગુણ્યા વેગ. હવે વેગ એટલે શું? તો કે વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, અંતરનું સમયની સાપેક્ષે વિકલન dx/dt. તો આને વિકલનના સ્વરૂપમાં લખતા વેગને dx/dt લખી શકાય. એટલે કે ગતિ ઉર્જાના ફેરફારનો દર એટલે બળ ગુણ્યા અંતરના ફેરફારનો દર, જેને આપણે વેગ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ dt dt બંને બાજુથી જો કેન્સલ કરવામાં આવે તો dk બરાબર f dx થાય, dk બરાબર f dx થાય. તો ગતિ ઉર્જાનો ફેરફાર એ બળ ગુણ્યા અંતરના ફેરફારના ગુણાકાર જેટલો થાય. હવે પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf ત્યાં સુધીનું સંકલન કરતા, માની લો કે જે પદાર્થ છે એ xi થી xf સ્થાન સુધી એ અંતર કાપે છે, સ્થાનાંતર કરે છે. તો આનું સંકલન કરતા બંને બાજુ, સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ ki to kf. હવે ગતિ ઉર્જાનો ફેરફાર એ જ્યારે xi અંતરે હોય પદાર્થ, ત્યારે ગતિ ઉર્જા ki હોય, પ્રારંભિક ગતિ ઉર્જા. xf એટલે કે ફાઇનલ ડિસ્ટન્સ, એટલે કે અંતિમ સ્થાને જ્યારે પદાર્થ હોય ત્યારે ગતિ ઉર્જા માની લો કે kf છે, ફાઇનલ કાઇનેટિક એનર્જી. તો આ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી, આ ફાઇનલ એટલે કે ki અને kf લખતા. એવી રીતે અહીંયા xi અને xf લખતા, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. તો આવી રીતે બંને બાજુ સંકલન કરીને આવી લિમિટ મૂકતા, નિયત સંકલન કહેવાય એને. તો હવે dk નું સંકલન k થાય. વિદ્યાર્થી મિત્રો, એ કશું જ ન હોય અને dk હોય તો d નીકળી જાય, સંકલન નીકળી જાય, એટલે ખાલી k વધે, એટલે dk નું સંકલન k. અને ki થી kf આને કહેવાય બાઉન્ડ્રી, લોઅર અને અપર. આ પદ એમને એમ જ રાખીશું. હવે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આ બાઉન્ડ્રી દૂર કરવી હોય તો પહેલા અંતિમ લિમિટ અને પછી પ્રારંભિક, એટલે કે આ અંતિમ સીમા અને પ્રારંભિક સીમા એની બાદબાકી કરવાની. એટલે કે અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક, કેના બદલે પહેલા kf,
માઇનસ કરીને k ના બદલે ki. આવી રીતે આ બ્રેકેટ દૂર કરવા માટે આવી બાદબાકી કરવી પડે. તો સંકલનના નિયમ પ્રમાણે આ થશે અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા. અને અહીંયા જમણી બાજુ જેમ છે એમ જ xit xf સંકલન f dx. હવે અહીંયા આ જે પદ છે એ અગાઉ આપણે લેક્ચરમાં ભણી ગયા ચલ બળ વડે કાર્ય. તો આ ચલ બળ છે અને એના વડે થતું આ કાર્યનું સૂત્ર છે એટલે આને બદલે આપણે લખીશું W. તો વિદ્યાર્થી મિત્રો અંતિમ ગતિ ઊર્જા અને પ્રારંભિક ગતિ ઊર્જાનો તફાવત એ તેના પર થતા એટલે કે પદાર્થ પર થતા કાર્ય જેટલો હોય છે. તો આને કહેવાય છે કાર્ય ઊર્જા પ્રમેય, જે અગાઉ આપણે ભણી ગયા કે ગતિ ઊર્જાનો ફેરફાર એ કાર્ય જેટલો હોય છે એટલે આને કાર્ય ઊર્જા પ્રમેય કહેવાય. ચલિત બળ માટે, કેમ કે અહીંયા જે બળ છે અચળ નથી, ચલિત બળ છે એટલે આને ચલિત બળ માટે કાર્ય ઊર્જાનો પ્રમેય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે ચલિત બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય સમજાવો, સાબિત કરો, તો આપણે આટલા સ્ટેપ લખવા પડે. અચળ બળ માટે પૂછાય તો આપણે આગળ ભણી ગયા લેક્ચરમાં એ કાર્ય ઊર્જા પ્રમેય લખીશું, એટલે ભૂલ ન થાય એ ખાસ આપણે ધ્યાન રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આ જે કાર્ય ઊર્જા પ્રમેય છે એ અદિશ સ્વરૂપમાં છે. અહીં જે બળ આવે છે એને દ્વિ અને ત્રિપરિમાણમાં સદિશ સ્વરૂપમાં લખી શકાય. એટલે બળ એ સદિશ રાશિ છે પણ દ્વિ અને ત્રિપરિમાણમાં F બરાબર ma આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. સદિશ F બરાબર m ઇન્ટુ સદિશ a. એટલે બળનો જે ન્યૂટનનો બીજો નિયમ છે એ સદિશ સ્વરૂપમાં છે પણ આપણે અહીં કાર્ય ઊર્જા પ્રમેય છે એ અદિશ સ્વરૂપમાં છે. આવું આપણે યાદ રાખીશું. એટલે કે આ એક પરિમાણની અંદર આપણે આ કાર્ય ઊર્જા પ્રમેયને સાબિત કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ 2 માર્ક્સનો એક બહુ સરસ મજાનો પ્રશ્ન છે. તો આને આપ યોગ્ય રીતે તૈયાર કરશો. હવે આપણે આના ઉપર આધારિત આ સૂત્ર ઉપર આધારિત એક ન્યુમેરિકલ્સ છે 6.6 નંબરનો એ ગણવા જઈ રહ્યા છે. તો હવે આપણે ઉદાહરણનો 6.6 નંબરનો ન્યુમેરિકલ્સ ગણીશું. તો આપ ટેક્સ્ટની અંદર એની રકમ જોઈ શકો છો અને એને હું સમજાવું છું એ રીતે તમે સમજશો. તો હવે આપણે સમજીએ ઉદાહરણ 6.6. હવે વિદ્યાર્થી મિત્રો એની રકમ તમે ટેક્સની અંદર જોઈ શકો છો. ટેક્સની અંદર પેજ નંબર 120 ઉપર આ રકમ આપેલી છે. તો આપ એમાં ધ્યાન રાખશો તો વધારે ખ્યાલ આવશે. જો રકમ આ પ્રમાણે છે કે સમતલ સપાટી પર, માની લો કે આ સમતલ સપાટી છે અને તેના પર vi બરાબર 2 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતો હવે એક પદાર્થ છે, આ સપાટી છે સમતલ, એના ઉપર ગતિ કરે છે. અને એક પદાર્થ આ રીતે બ્લોક ગણીએ તો આ પદાર્થ કે જેનું દળ એ 1 કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ દળનો પદાર્થ એ 2 મીટર પર સેકન્ડની ઝડપથી, એટલે કે એનો પ્રારંભિક ઝડપ vi બરાબર 2 મીટર પર સેકન્ડ છે. હવે આ બ્લોક ખરવચલા પટ્ટામાં પ્રવેશે છે. હવે આ આખી સપાટી છે એ એક સરખી નથી, થોડીક સપાટી લીસી છે અને થોડીક સપાટી ખરબચડી છે. એટલે કે અહીંયા આપણે ધારી લઈએ કે અહીંથી આટલી સપાટી, આ બિંદુથી આ બિંદુ સુધીની સપાટી એ ખરબચડી છે, એટલે કે જેમાં ઘર્ષણ ઉત્પન્ન થાય. જ્યારે બાકીની જે સપાટી છે આના પછીની અને આના આગળની એ લીસી છે. આ સપાટી લીસી છે, ઘર્ષણ વગરની છે. હવે x બરાબર 0.10 મીટરથી, એટલે કે અહીંયા 0.10 મીટર ત્યાંથી શરૂ કરીને x બરાબર 2.01 મીટર, એટલે કે અહીંથી આટલી સપાટી x બરાબર 0.10 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીની સપાટી એ ખરબચડી છે. અહીંથી આટલી સપાટી ખરબચડી છે. હવે આ બ્લોક એ આ સપાટીમાં પ્રવેશે, લીસીમાંથી ખરબચડીમાં, તો આ બ્લોક પર લાગતું અવરોધક બળ, હવે આ જેવો બ્લોક અહીંયા આવશે એટલે એના પર ઘર્ષણના કારણે ગતિની વિરુદ્ધમાં એક અવરોધક બળ લાગશે.
એટલે માની લો કે બ્લોક અહીંયા આવ્યો, તો આ દરમિયાન ઘર્ષણની વિરુદ્ધમાં, આ જે ઘર્ષણના કારણે, ગતિની વિરુદ્ધમાં ઘર્ષણના કારણે અવરોધક બળ લાગશે. તો આ અવરોધક બળ ગતિની વિરુદ્ધમાં હશે. તો એ અવરોધક બળ Fr બરાબર રકમમાં આપ્યું છે -k/x, જ્યાં x નું મૂલ્ય એ 0.1 થી 2.01 મીટરની વચ્ચે છે. વિદ્યાર્થી મિત્રો, આ બેની વચ્ચે આ સૂત્ર અનુસાર બળ લાગે છે. આટલા ભાગમાં આ સૂત્ર અનુસાર બળ લાગે છે. એટલે કે આ સૂત્ર એવું દર્શાવે છે કે x વધે એમ બળ ઘટે, ઘર્ષણ બળ ઘટે છે. અને અહીંયા k એ અચળ છે, જેનું મૂલ્ય 0.5 જૂલ છે, જ્યાં અને k બરાબર 0.5 જૂલ છે, આવું આપેલું છે. આ અચળ છે, x ના વ્યસ્ત પ્રમાણમાં બળ છે. જેમ આ પદાર્થ આગળ જાય છે એમ અંતર વધતું જાય એમાં બળ ઘટતું જાય છે, એટલે કે ચલ બળ છે. અને આ બળનું મૂલ્ય આના પછી પદાર્થ આગળ નીકળી જાય, એટલે કે 2.01 મીટર પછી આ બળ લીસી સપાટી હોવાથી શૂન્ય થઈ જાય છે. એટલે કે Fr બરાબર 0, કે જ્યાં આપણે યાદ રાખીશું કે x નું મૂલ્ય 0.1 મીટરથી ઓછું હોય આગળ, અને પદાર્થ 2.01 મીટર પછી આગળ જાય, એટલે કે આ બેની વચ્ચે પદાર્થ હોય ત્યારે બળ શૂન્ય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પટ્ટાને પસાર કર્યા પછી, આ બ્લોક, આ પટ્ટો છે એને પસાર કર્યા પછી જ્યારે બ્લોક અહીંયા આવશે, m દળનો બ્લોક, ત્યારે એનું અંતિમ ગતિ ઊર્જા, આ બ્લોકની અંતિમ ગતિ ઊર્જા કેટલી અને આ બ્લોકની અંતિમ ઝડપ કેટલી. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, કે બ્લોક ખરબચડી સપાટી પસાર કરે પછી એની અંતિમ ગતિ ઊર્જા કેટલી અને અંતિમ વેગ કેટલો. તો આ વિદ્યાર્થી મિત્રો રકમ થઈ. હવે આપણે એનો ઉકેલ તરફ આગળ વધીએ. તો હવે આનો ઉકેલ, વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખરબચડી સપાટી છે એટલે જે બળ છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ચલ બળ વડે કાર્ય, એ સૂત્ર વાપરીશું. અને ગતિ ઊર્જા, કાર્ય ઊર્જા પ્રમેય, એમાં આપણે જે સૂત્ર ભણી ગયા કે kF - ki બરાબર હમણાં જ ભણ્યા xi થી xf અને f * dx. તો આ ચલ બળ વડે કાર્ય ઊર્જા પ્રમેયનું સૂત્ર છે. હવે આપણે અંતિમ ગતિ ઊર્જા શોધવી છે, એટલે kf ને કરતા બનાવો. તો ki ક્યાં જશે? જમણી બાજુ, એટલે જમણી બાજુ. અને xi કેટલો? પ્રારંભિક. તો કે આ ચલ બળ એટલે કે આ ભાગ 0.1 મીટર થી 2.01 મીટર, એટલે અહીંયા 0.1 મીટર થી 2.01 બાઉન્ડ્રી લઈશું. અને f ની કિંમત કેટલી છે? -k/x. અહીં મૂકીશું -k/x * dx. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અંતિમ ગતિ ઊર્જાનું સૂત્ર લખાય. હવે અંતિમ ગતિ ઊર્જા આપણે શોધવી છે, તો એના માટે પ્રારંભિક ગતિ ઊર્જાની જરૂર પડે. તો પ્રારંભિક ગતિ ઊર્જા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ½ mv², 1/2 ગુણ્યા દળ ગુણ્યા પ્રારંભિક વેગનો વર્ગ. આ સૂત્ર લખીશું ki ના બદલે. અહીંયા k અચળ છે, બહાર આવશે, અને માઇનસ પણ બહાર આવશે, એટલે અહીંયા માઇનસ લખીશું. અને k અચળ હોવાથી બહાર આવે તો અહીંયા થશે k અને સંકલન 1/x dx, ઇન્ટિગ્રેશન 0.1 થી 2.01, અને અહીંયા આપણે 1/x અને dx. આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંકલનનું પદ થશે. હવે કિંમતો મૂકીએ કે દળ કેટલું છે? 1 કિલોગ્રામ, એટલે અહીંયા m1 લેતા પ્રારંભિક વેગનો વર્ગ એટલે 2, પ્રારંભિક વેગ એનો વર્ગ, 2 નો વર્ગ શું થાય? 4 ઓછા k અહીંયા હતો 0.5 જૂલ, અને 1/x નું સંકલન ln x થાય. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવું પડશે. સંકલનના ઘણા બધા સૂત્રો છે, કે જેમ sin નું સંકલન -cos થાય, cos નું સંકલન +sin થાય, એવી રીતે 1/x નું સંકલન ln x થાય. હવે log 2 પ્રકારના હોય, આ log કહેવાય. log 2 પ્રકારના હોય, 10 ના આધારવાળો અને e ના આધારવાળો. તો આ e ના આધારવાળો log છે એને ln આવી રીતે દર્શાવાય. 10 ના આધારવાળો log હોય એને log વડે દર્શાવાય. તો અહીંયા ln એટલે એવું સમજીશું e ના આધારવાળો log.
એટલે અહીંયા આધાર e છે, અહીંયા e કહેવાય આધાર, એટલે કે ચર ઘાતાંકીય લોગ. અને અહીંયા આની બાઉન્ડ્રી એ 0.1 મીટર થી 2.01 આવી રીતે આપણે લખીશું. હવે આનું સાદુરૂપ આપતા 2 કેન્સલ એકવાર એટલે 2 વધશે, અહીંયા 0.5 અને ln. હવે વિદ્યાર્થી મિત્રો આ જે લોગ છે એ લોગ એને તમે જો 10 ના આધારવાળા લોગમાં રૂપાંતરિત કરવા માંગતા હોય તો અહીંયા આપણે એક સંબંધ છે કે 2.303 log log to the base 10 of x આવી રીતે લખાય. વિદ્યાર્થી મિત્રો આ ln x છે એ e ના આધારવાળો લોગ છે, એને 10 ના આધારના લોગમાં ફેરવવા આ વધારાનું પદ છે 2.303 વડે આને શું કરવું પડે? ગુણવું પડે. સાદા લોગને 2.303 ગુણો એટલે ln કહેવાય, એટલે વધારાનું આ એક પદ લખવું પડે. અને બાઉન્ડ્રી તો ખરી 0.1 થી 2.01 એટલે 2 ઓછા 0.5 ગુણ્યા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2.303 ને આપણે બહાર લખીએ, 2.303 ને બહાર લખીએ તો અહીંયા જે પદ આવશે કે log of 10x 0.1 થી 2.01. હવે અપર માઇનસ લોઅર બાઉન્ડ્રી, પહેલા x ના બદલે આપણે લખીશું કે 2.01 અને પછી માઇનસ આ 0.1 ને અહીંયા x ના બદલે લખતા log of 0.1 આવી રીતનું પદ થાય વિદ્યાર્થી મિત્રો, બાદબાકી કરતા. એટલે આ બ્રેકેટ શું થાય? આ બ્રેકેટ તમે દૂર કરો તો આ બાઉન્ડ્રી દૂર કરો તો આ રીતે બે પદ લખવા પડે. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે લોગનો બાદબાકીનો જે નિયમ છે કે બે લોગની બાદબાકી હોય એટલે log of a2 જે મૂલ્ય હોય એનો ભાગાકાર. જેમ ગુણાકારનો log લો તો સરવાળો થાય, એમ ભાગાકારનો log લો તો બાદબાકી થાય. તો એનું ઊંધું, બાદબાકીમાં જો log કોમન લઈએ તો ભાગાકાર થાય. એટલે અહીંયા આ બે પદનો ભાગાકાર થશે એટલે log of 2.01 ભાગ્યા 0.1 આવી રીતે વિદ્યાર્થી મિત્રો અંતિમ ગતિ ઊર્જા થશે. હવે અહીંયા 2 ઓછા 0.5 ગુણ્યા, હવે વિદ્યાર્થી મિત્રો આ 2.303 ગુણ્યા log 2.01 ભાગ્યા 0.1. જો દશાંશીને દૂર કરીએ તો ઉપર 10 વડે ગુણવું પડે એટલે log of 20.1 થાય. આવી રીતનું પદ થાય. અને log of 20.1 આનું મૂલ્ય તમે log ટેબલની અંદર જો જુઓ તો આનું મૂલ્ય એ બે આંકડા હોવાથી 1 પોઈન્ટ અને 20 નું 1 માં જોતા લોગમાં 30 31 આવું મૂલ્ય થશે. અને હવે આ બધાનો ગુણાકાર કે એલસીડી કરો તો આ બેનો ગુણાકાર એ લગભગ તમારે 3 જેવો થાય. આ બેનો ગુણાકાર 3 એકમ અને 3 ગુણ્યા 0.5 એટલે 1.5 એટલે 2 ઓછા 1.5 એટલે કે આ તફાવત એ 0.5 જૂલ. તો વિદ્યાર્થી મિત્રો અંતિમ ગતિ ઊર્જા 0.5 જૂલ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાની અંદર કે પદાર્થ ખરબચડી સપાટીમાંથી બહાર આવે તો અંતિમ ગતિ ઊર્જા કેટલી? તો કે 0.5 જૂલ. હવે અંતિમ વેગ કેટલો? તો વિદ્યાર્થી મિત્રો ગતિ ઊર્જા પરથી તમને વેગ શોધતા તો આવડી જ જાય. કેમ? કારણ કે ગતિ ઊર્જાના સૂત્રમાં વેગનું સૂત્ર વેગ આવે છે. એટલે તમે આ સૂત્રમાં જે kf છે એ kf એટલે હાફ mvf² આવું લખાય. અંતિમ ગતિ ઊર્જા એટલે હાફ mvf². તો અહીંયા 0.5 થશે. હવે આપણે vf શોધવો છે, અંતિમ વેગ. તો vf² ને કરતા બનાવતા 0.5 ગુણ્યા 2 આ બે ગુણાકારમાં જશે અને દળ છેદમાં જશે. જે દળ 1 એકમ આપ્યું છે રકમમાં, પદાર્થનું દળ 1 કિલોગ્રામ છે એટલે અહીંયા 1 એટલે આનું સાદુરૂપ થાય 1 એકમ. તો vf² બરાબર 1. તો vf બરાબર અંતિમ ફાઇનલ વેલોસિટી, અંતિમ વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે પદાર્થ ખરબચડી સપાટીમાંથી બહાર આવે ત્યારે તેનો અંતિમ વેગ 1 મીટર પર સેકન્ડ હશે. કે જે વેગ પ્રારંભમાં કેટલો હતો? 2 મીટર પર સેકન્ડ. અને ખરબચડી સપાટીમાંથી પદાર્થ બહાર આવે તેનો વેગ કેટલો થશે? 1 એકમ. આવી રીતે વેગ શું થાય છે? ઘટે છે. અને ગતિ ઊર્જા પણ શું થાય છે? તો કે ગતિ ઊર્જા પણ આટલી થશે અંતિમ 0.5. જે પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી હતી? 2. તે 2 માંથી ઘટીને 0.5 થાય. તો આવી રીતે
પદાર્થ ખરબચડી સપાટીમાંથી બહાર આવે તો એનો અંતિમ વેગ 1 અને અંતિમ ગતિ ઉર્જા 0.5 જૂલ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે લેક્ચર નંબર 6 માં આપણે ચલ બળ વડે કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા અને એના પર આધારિત આ ન્યુમેરિકલ્સ ભણ્યા. તો આશા રાખું છું કે તમે આ ટોપિક સારી રીતે સમજી ગયા હશો. તો ટેક્સ્ટમાંથી પેજ નંબર 120 ઉપર આ આપેલું છે, તો તમે ટેક્સ્ટમાંથી જોઈ 119 અને 20 નંબરના પેજ ઉપર આ ટોપિક તૈયાર કરી શકશો. તો 2 વાર આને લખીને તૈયાર કરશો તો આ ટોપિક ખૂબ મજાનો છે, પરીક્ષામાં પણ પૂછાતો હોય છે. તો આપ એને યોગ્ય રીતે તૈયાર કરશો.